સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. રવિવારનો શુભ દિવસ. આપના બધાના દર્શન કરી આનંદ થયો. હર્ષભાઈએ પોતાના જીવનની યાત્રા દર્શન કરાવ્યું. હર્ષભાઈ જેવો દીકરો છે, આપણા દરેકને ઘરે દીકરાઓ હશે. પેરેન્ટ્સ મા બાપ ભેગા થયા છે. આપણી સાચી મૂડી કઈ? હું તમને પૂછું છું. તમારી સાચી મૂડી કઈ? ફેક્ટરી, કંપની, ખેતી, જમીન, ઘર, બેંક બેલેન્સ? મૂડીમાં આજે શું આવે? ના, આ સાચી મૂડી નથી. તમારી સાચી મૂડી તમારા દીકરા દીકરીઓ છે. શું છે? વાત ખોટી સાચી? તમારી સાચી મૂડી કઈ? તમારા દીકરા દીકરીઓ તમારી સાચી મૂડી છે. એના સંસ્કારનું જતન ન થયું તો તમારું ગમે એટલું ભેગું કર્યું છે તોય ટેન્શનમાં ફરતા હશો. શું ફરીએ? ટેન્શનમાં. એ સાચી મૂડી સચવાય કઈ રીતે? એ સાચી મૂડીને આપણે સાચવીશું. હર્ષભાઈ પોતાના જીવનનું દર્શન કરાવ્યું. હું સંતોના યુગમાં કે સત્સંગના યુગમાં ન હોત, તમારા જીવનનું ધ્યેય જ ખબર નહોતી. એક તો ધ્યેયની ક્લેરિટી કરે. સત્સંગમાં જવાથી ધ્યેયની ક્લેરિટી થાય. ધ્યેયની ક્લેરિટી ના હોય તો તમે આગળ કઈ રીતે ચાલો? અમારા ગુરુજી સ્વામીજી ઘણી વખત કહેતા, નિશાન ચૂક માપ. કદાચ નિશાન લીધું ને બરાબર નિશાન લાગ્યું નહીં, એમાં પણ નિશાન જ ના હોય તો નહીં, નિશાન નહીં માપ. ધ્યેય તો જોઈએ. ધ્યેય વગરનો માણસ જ ના કહેવાય. એ ધ્યેયની ક્લેરિટી કરાવે કોણ? ત્યાં સત્સંગ જોઈએ. હર્ષભાઈના જીવનમાં ગુરુપ્રસાદ સ્વામી કે આનંદ સાગર સ્વામી ના હોત તો એનું ધ્યેય ક્લિયર ના થાત. સરભાઈએ કહ્યું, એક જ દિવસે વિકાસ થતો નથી. આજે ખાઈએ, ગુણાતાન સાહેબ વાતમાં લખ્યું છે, રાજાનો કુંવર હોય, કોનો કંઈ ખામી હોય ને ઘેર, મગ હોય મળે ને શોધો એ જડે, એટલી વ્યવસ્થા હોય રાજાનો કુંવર. રાજાનો કુંવર હોય ને એક દિવસ ગમે એટલું ખવડાય તો મોટો ના થાય. ધીરે ધીરે થાય. એમ એક દિવસે કોઈને જ્ઞાન કે સમજણ આપી દઈએ તો એક દિવસે જ્ઞાન કે સમજણ આવતી
નથી. એક ગામ અમેરિકામાં એક જગ્યાએ અમારું વિચરણ હતું. પદરમેં ગયા. એક વડીલ એના 3-4 ભૂલકાઓને લઈને આવ્યા. ધમાલ કરતા. નાના છોકરા ધમાલ ન કરે કોણ કરે? આપણે થોડા કરવાના. દરેકનો ટાઈમ પીરિયડ હોય. એ ટાઈમે ધમાલ કરતા હોય એટલે પકડીને લાવ્યા કે સ્વામી આ લોકોને સંસ્કાર આપો. કે શું કે પછી વડીલ એટલે મર્યાદા તો રાખવી પડે. એમ કાકા ધીરેને કહ્યું, એમ કાકા તમે તો અહીં જ માવતર છો, અનુભવી છો, તમારી સાથે જ છે, તમારા ખોળામાં રમે છે. અને અત્યાર સુધીના આપણો ઇતિહાસ જોઈએ તો મા બાપ જ સંસ્કાર આપતા હોય છે. તમે તેમના દાદા છો. તમારી સાથે 24 કલાક તમે સંસ્કાર આપી શકો એમ છો. અમારું સાંભળતા નહીં કે આપણી ચિત્તોડની ભાષામાં કે સાંભળતા નહીં કે. પછી મેં કહ્યું કાકા એક દિવસે છોકરું મોટું ના થાય. કાકાને કહ્યું એને ધીરે 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 દૂધ પીએ, પછી ધીરે ચમચીથી ખવડાવતા શીખીએ, ખાતું થાય, રમતું થાય, પછી ધીરે ધીરે મોટું થાય. તમે છોકરા મોટા કર્યા છે ને કહો આજના જ મોટું ન થાય, આજના જ્ઞાન બી ન અપાય. જેમ જેમ સત્સંગમાં તમે આવશો પહેલાં તો તમે આવો. તમારી સાચી મૂડી તમારે સાચી હોય તો તમારે પહેલાં સત્સંગ કરવો જોઈએ. તમે 24 કલાક તમારા વ્યવહારમાંથી ઊંચા આવતા નથી ને રાતોરાત છોકરાઓને સંસ્કાર આપવાની વાત કરું ક્યાંથી આવવાનું છું? આપણે છોકરાઓને સંસ્કાર મળે એટલે તમારે દર અઠવાડિયે કલાક આપવાનું શરૂઆત કરો. આપણે બધા અપેક્ષા રાખીએ મારો છોકરો હોવો જોઈએ, આવો જોઈએ, દાદાગીરી કરીએ. એક હરિભગત આવ્યા સ્વામીજી પાસે દર્શન કરવા માટે. નાનું ટોબર્યું 5-6 વર્ષનું હશે કદાચ. લઈને આવ્યા. ભાઈ પોતે સ્વામીજીને પગે લાગ્યા. પછી પેલા છોકરાને કે દાદાને દંડવટ કર. કે શું કે સ્વામી દાદાને દંડવટ કર. પેલું છોકરું હાથ છોડાવીને ભાગી ગયું. છોકરું છે તો ફરી પકડી લાવ્યા ઢહળીને. ચાલ કે દંડવટ કર. ફરી ભાગી ગયું. છોકરું છે. આપણે રાતોરાત સંસ્કાર આપવાનો પ્રયત્ન કરી આવતા છે ના આવે. હા એટલે પછી સ્વામીજી એ બાપ દીકરાનો રમત જોયા કરતા હતા. ગુરુરી સ્વામીજીની વાત કરું છું. બાપ દીકરા રમત જોયા કરતા હતા એટલે સ્વામીએ ભાઈને બોલાવે અહીં કે તારે દંડવટ કરાવવા છે ને? તારે નહીં કરતો ભાગી જાય છે કે સાંજે કે એમ નહીં કરે, એમ એ દંડવટ કરશે. પેલા તું પણ દંડવટ ઠાકોરજીને કર તો તારે કેવું નહીં પડે. કે શું કહ્યું સ્વામીજી? પેલા તું 5 દંડવટ કર તો તારે કેવું નહીં પડે. એટલે પેલા ભાઈએ સ્વામીજી આજ્ઞા કરી એટલે ઠાકોરજીનો દંડવટ ચાલુ કર્યા. 3 દંડવટ પત્યા પછી સ્વામીજી કહ્યું તું પાછળ જો જોઈ. ખાલી 3 દંડવટ કર્યા, 2 બાકી હતા, 5 તો પૂરા થયા નહોતા. પછી સ્વામી કહ્યું તું પાછળ જો. કે પાછળ જો પેલું છોકરું દંડવટ કરતું હતું. કૂવામાં હોય તો અવાડામાં આવે. આપણી કહેવત ગામડાઓની કહેવત આપણી. હું છે ને દેશી છું, મને આ લોકોની અંગ્રેજી ના ફાવે. આપણે દેશી કહેવતવાળા માણસ. કૂવામાં હોય તો અવેડામાં આવે. પણ કૂવામાં ના હોય તો રિચાર્જ કરવો પડે ના કરવો પડે? એ રિચાર્જ ક્યાં થાય? આ સંતોની ગોદમાં થાય.
અમે તો બહાર ગામડે જઈએ તો કહીએ છીએ કે અમારે સત્સંગ છે ને 1-1.5 કલાકનો હોય. કેટલો હોય? સવારે સભા કરીએ અમારી, 11 વાગે સભા ચાલુ થઈ, 12:30 પતી ગઈ. મેં સંતો હોય તો 1.5 કલાક, વધુ કોઈક 2 કલાક, એથી વધારે ના થાય કોઈ દાડા, પણ 1.5 કલાકે પતી જ જાય. એ 1.5 કલાકની સત્સંગ સભા હોય. અઠવાડિયે એક જ વખત હોય. કેટલા દિવસે? દર રવિવારે સવારે 10:30 ચાલુ થાય કીર્તન ભક્તિ, 11 વાગે પ્રવચનો ચાલુ થાય, 12:30 પતી જાય. મોડું 12:30 બધાને જમાડી દઈએ. એથી મોડું ના કરીએ કે રવડવાને બધા ફ્રી થાય ને પછી. એટલે એ 1.5 કલાકની સભા હોય. અમે કઈ બહાર જઈએ ત્યારે કે અમારી સભા 1.5 કલાકની ચાલે. એ અઠવાડિયે 1 જ કલાક હોય. 24 કલાકનો દિવસ ગણતરી કરજો. મતલબ બુદ્ધિશાળી ભણેલા છો એટલે 24 કલાકનો દિવસ, 7 દિવસનું અઠવાડિયું. 24 × 7 કેટલું થાય? 168 કલાક થાય. કેટલા કલાક? 168 કલાક થાય. એ 168 કલાકમાંથી 1.5 કલાકની ગણતરી કરીને ભાગાકાર કરો છો, કેટલા ટકા થયું? 150 કલાક હોય ને તો 1.5% ભાંગો તો 1% થયો. 150 કલાક હોય એમાંથી આપણે 1.5 કલાકે ભાગાકાર કરો તો 1% થાય, તો 168 કલાક થયું. 1% પૂરો થતો નથી. કેટલો? 1% પણ પૂરો થતો. 1% ભગવાનના માર્ગે ચાલવાનો સંકલ્પ કરીએ, ભગવાનને માથે પડીને જીવવાનો સંકલ્પ કરીએ તો આપણી તો ઠીક છે, પણ આપણા પરિવારના દીકરા દીકરીની પણ રક્ષા થાય. આપણી સાચી મૂડી સચાય દીકરાને લઈને આવવું જોઈએ. આવા પ્રોગ્રામમાં લઈને, બીજા પ્રોગ્રામ ના જાઓ તો ચાલશે. આવા પ્રોગ્રામમાં તો તમારા દીકરા દીકરીને સાથે લઈને ખાસ છો તો એના સંસ્કારોનું જતન થાય. આપણે ઘરમાં સંસ્કારો નહીં આપી શકીએ. એનું કારણ છે કે આપણા આખા દિવસના હલન ચલનનું દર્શન દીકરા દીકરીઓ કરતા રહે છે. શું કરે? કદાચ ઘરમાં ગરમ થયા ને ઘરવાળી પર ગરમ થયા, મોટેથી અવાજથી બોલ્યા, એનું રિએક્શન આપણા દીકરા દીકરીને આવે છે. એટલે આપણે બહાર ના રહે. ઘણી વખત છોકરાઓ કે ઘણી કોઈ પરિવાર છોકરાને લઈને આવે તો છોકરાઓ કે સ્વામી મારા પપ્પા બેડી પી શકે. શું કે? ઘર ફૂટે ઘર જાય. આપણે કહેવત છે. બાપો તો ના કે ખુલ્લા દિલે કે હું બીડી પીઉં છું, પણ છોકરું કહી દે એ નિર્દોષ હોય. એટલે તમારા ઘરની પોકટ છોકરું બહાર કાઢે. એને ખબર તમે શું કરો છો. એના સંસ્કાર આપણે કઈથી આપી શકવાના છે? આપણે જ ઘરમાં ગારો બોલતા હોઈએ તો છોકરાઓને કઈથી કહેવાનું તું ગાર ના બોલીશ. એ સંસ્કારોનું જતન થાય એટલે અઠવાડિયે 1 કલાક સભા કરવા. બધી રીતનું જતન થાય. પોતાના કેરિયરનું જતન થાય, ગાઈડન્સ પણ મળે, શું કરવું શું ના કરવું. ડિસિઝન પાવર આપણી પાસે ના હોય. સંતો ભગવાનને સંભાળીને આપણને પ્રેરણા કરે. ગુરુપ્રસાદ સ્વામી, આનંદ સાગર સ્વામી જેવા સંતોએ આપણી સાથે છે અહીંયા. અત્યારે તમારા સંતોનું મોટી ટીમ છે. ગમે ત્યારે આવશો સંતો, કેમ્પસના દર્શન થવાના છે. એ સંતો સાથે તમારા દીકરાને હેત કરાવો. એને હેત થશે તો જેમ હર્ષભાઈએ પોતાના જીવનની આખી યાત્રા બતાવી કે મારું કોઈ ક્લેરિટી નહોતી, ધ્યેયની કોઈ ક્લેરિટી નથી, શું કરવું એ ખ્યાલ નહોતો. ભણ્યા પછી જો નોકરી લાગી ગઈ કે સરસ નોકરી છે, આખી જિંદગી ચલાવીશું, એ લિમિટમાં બંધાયેલા હતા. અનલિમિટેડ સ્ટેજ ઉપર લઈ ગયા સંતો. એ દોસ્તી કામ કરે.
ધીરે 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 આપણે આગળ જવું હોય તો ત્યાં બી દોસ્તી જોઈએ. એટલે અઠવાડિયે કલાક જ 1.5 કલાક સત્સંગ માટે કાઢજો. આમે રવિવાર આપણે શું કરીએ ઘરમાં? આપણે જાતે જ ચાલીએ. દૂરદર્શન શું કરીએ છે કે નહીં ઘરમાં બધાને? ટીવી એની સામે બેન સ્વાધ્યાય કરીએ. શું કરીએ? પંચાયત સિવાય કશું કરતા નથી. આપણે વિચારવાનું કે અઠવાડિયે આપણે ખાલી એક જ દિવસ તમને ના પાડીએ જોવાની, 7 દિવસ જોજો. હું બ્રેક નહીં મારતા, પણ એ 7 દિવસમાં તમે જે મેળવ્યું એ નોટ કરજો. અહીંયા અઠવાડિયે 1 કલાક 1.5 કલાક આવો અને જે મેળવીને જાઓ એ નોટ કરજો. તમારા જીવનમાં કઈ વસ્તુ કામ લાગે છે એ કામ લાગતી હોય ત્યાં જજો. અમે એવો આગ્રહ બી નહીં કરતા કે તમે અહીંયા આવો, પણ જીવનમાં જે વસ્તુ કામ લાગતી હોય એ આપણે કરવી જોઈએ. જેમાંથી આપણું જીવનની યાત્રા ભગવાન તરફ ચાલે, આપણે જીવનની યાત્રા સંસારિક યાત્રા બી સુખમય બને, એ આપણે કરવું છે. તો ઘર બેઠે ઘર આંગણે આવો સરસનો યોગ થયો છે, આવા સરસના સંતોની ગોચ છે. હમણાં આપણે ઉત્સવ કર્યો વડોદરામાં, ઘણા આવ્યા છે અહીંથી. પરદેશથી ઘણા હરિભક્ત આવ્યા હતા. આંકડો કહું તો તમે અતિશયોક્તિ લાગશે. 600 ઉપર ભક્તો હતા. કેટલા? ક્યાંથી? પરદેશથી. એ પરદેશથી અહીંયા આવવું હોય તો કઈ રીતે અવાય? બધું પ્લાનિંગ કરવું પડે. પેલું તો જોબ કરતા તો રજાનું પ્લાનિંગ કરવું પડે. પોતાનો બિઝનેસ હોય તો બિઝનેસને રન કરવા માટે કોઈને વિશ્વાસુ પાત્ર હોપીને આવવું પડે. ટિકિટ બુકિંગ કરાવવી પડે. ટિકિટ તો મફત આવતી નહીં. ઘણા સિંહ પ્રદેશના ભક્તો ડૉક્ટર આવ્યા છે, સુરતભાઈ છે, બેઠા છે, અહીં બેઠા છે. એને પૂછો કેટલી ટિકિટ થાય અમેરિકાથી આવવું હોય તો. પણ છતાંય 500 કરતાં 600 કરતાં વધારે ભક્તો અહીં આવ્યા છે. કેટલું બધું સેટિંગ કરવું પડે. આપણે અહીં આવું તો સેટિંગ કરવું પડે. આનંદબાદ રહીએ છીએ, કદાચ બાકરો રહેતા શું કહે કપડ શું કહીએ આપણે કરમસદ વીરસદ આજુબાજુના ગામડામાં કદાચ રહેતા હશું, કે દૂર તો છે નહીં. કીક મારીને 15મી મિનિટે અહીં આવી છીએ. આપણે જ્યારે સંકલ્પ ઉઠે ત્યારે આપણે દોટ મૂકીને આવી શકીએ એવી સાનુકૂળતા આપણને મળી છે. ને આ લોકોને આવવું હોય તો એને પ્લાનિંગ કરવું પડે. છતાં એ લોકો દોડીને આવે છે. એની કેટલી ગરજ છે. એ લોકો દર વર્ષમાં 1 વખત તો અચૂક આવે જ છે. સ્પેશિયલ સત્સંગ માટે આવે છે. પોતાના વ્યવહારિક સોશિયલ પ્રોગ્રામ માટે નથી આવતા. સત્સંગ માટે આવ્યો હોય ને સોશિયલ પ્રોગ્રામ હોય વચ્ચે તો એ એટેન્ડ કરે, વસ્તુ જુદી છે. આ ફંક્શનમાં ઘણા હરિભક્તો એવા હતા ખાલી 1 જ દિવસ માટે આવ્યા હતા. પહેલાં કોઈ સોશિયલ પ્રોગ્રામ માટે નહોતા આવ્યા. એ ઘર જ છે, સુખી વાળી ઘર જ છે. આપણે તો જ્યારે ધારીએ ત્યારે આવી શકીએ, પણ ટાઈમ કાઢવો પડે. ન કાઢીએ તો ના નીકળે. તો આવો સરસનો યોગ છે, આવા સરસનો સંતો છે. આપણી સાચી મૂડી સચવાય એના માટે પણ આપણે અઠવાડિયે 1 કલાક સત્સંગ માટે કાઢીએ. એ સમય કાઢવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ ખૂબ બળબુદ્ધિની શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.